કેવળ એક એક ગુણનું પરિણામ થતું નથી. પરંતુ અભેદ ગુણમય અભેદ દ્રવ્યનું પરિણામ થતા સાથે ગુણોનું પરિણામ થાય છે. અત્યાર સુધી અમને તો એમ ખ્યાલ હતો કે પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે અને સમય સમયના પરિણામ પણ સ્વતંત્ર છે. દ્રવ્યને ગુણ પર્યાયની અપેક્ષા નથી, ગુણને દ્રવ્ય પર્યાયની અપેક્ષા નથી, તેમજ પર્યાયને પણ દ્રવ્ય ગુણની અપેક્ષા હોતી નથી. તો અહીંયા જે આ કહેવામાં આવ્યું તે કૃપા કરીને સમજાવજો. ગુણ ને પર્યાય એકબીજાને અપેક્ષા નથી એનો અર્થ એમ છે, એને સર્વથા અપેક્ષા નથી એવો અર્થ નથી એનો. અપેક્ષા નથી એટલે એને લક્ષણ ભેદે કાર્ય ભેદે ભેદ છે. એને સર્વથા અપેક્ષા નથી કે દ્રવ્ય ગુણ પર્યાય તદ્દન જુદા છે, કે બે તદ્દન જુદા હોય તો બે દ્રવ્ય થઈ જાય એવી સર્વથા અપેક્ષા નથી એવો ગુરુદેવનો આશય નહોતો કે દ્રવ્યને ગુણને એકબીજાને કોઈની અપેક્ષા નથી. એ અપેક્ષા નથી, સર્વ અપેક્ષા એ ગુરુદેવ બધી રીતે નહોતા કહેતા. દ્રવ્યમાં ગુણ રહેલા છે, દ્રવ્યને આશ્રય પર્યાય થાય છે. એક દ્રવ્યનું પરિણમન થતા દરેક ગુણોનું પરિણમન થાય છે. એ કઈ જુદું દરેક ભલે જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે, દર્શન દર્શન રૂપે, ચારિત્ર ચારિત્ર રૂપે, દરેકના લક્ષણ દરેકના જે કાર્યો જુદા જુદા સ્વભાવે પરિણમે છે, પણ એ કઈ તદ્દન જુદા નથી. એક કટકા હોય એવી રીતે જુદા નથી. ગુરુદેવને કહેવાનો આશય એવો નહોતો. એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતા એક સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિ થાય એટલે બધા ગુણોનું પરિણમન સમ્યક રૂપે પરિણમે છે. સર્વગુણ આશ્રય સમ્યક દર્શન. સમ્યક દ્રવ્યનો આશ્રય લેતા દરેક ગુણો પોતે સ્વભાવ રૂપે પરિણમે છે. જે વિભાવ તરફ જે પરિણતિ થતી હતી, જે ગુણોની તે બધા ગુણો સ્વભાવ રૂપે પરિણમે છે. તે એક દરેક કાર્ય બધાના જુદા એટલે તદ્દન કટકા છે એવો આશય નહોતો. સર્વથા જુદું છે એવો આશય કહેવાનો નહોતો. એની અપેક્ષા નથી એટલે પર્યાય એક અંશ છે, ગુણ અંશ છે ને આત્મા અંશી છે એમ કહેવાનો આશય હતો. બાકી એ કઈ અંશ કઈક જુદો રહી જાય છે, અંશ કઈક જુદો રહી જાય છે એવો આશય નહોતો. એવો સર્વથા ભેદ નથી. એક દ્રવ્યનું પરિણમન થતા એક રુચિ બદલાણી, દ્રષ્ટિ સ્વભાવ ઉપર ગઈ એટલે બધા ગુણો સ્વયંપણે જ્ઞાન દર્શન ચારિત્ર બધું સ્વયં સ્વભાવ રૂપે સ્વભાવમાં પરિણમન કરે છે.